વડોદરા તેમજ અમદાવાદ શહેરમાં ઢગલેબંધ શાળાઓમાં બોમ્બ મૂક્યા હોવાના ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો છે. વડોદરાની 17 જેટલી શાળાઓમાં બોમ્બ અંગેનો મેલ મળ્યો હતો, જે તમામ શાળાઓમાંથી વિદ્યાર્થીઓને ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી આ ચકાસણી કરવામાં આવી રહી છે. आएंगे पुलिस स्टेशन में सिस्टम की अपने जानकारी मिलती है टेम्पराइज के टीचर सक्रिय बने हैं संबंधित स्कूलों मुलाकात કરી એમના સ્કૂલ મેનેજમેન્ટ ફેકલ્ટી સાથે સંકલન કરીને એન્ટાયર પ્રિમાઇસીસના ઇવેક્યુએશન સેનિટાઇઝેશન એક્સરસાઇઝ કરીને તે સુરક્ષિત જાહેર કરવાની એક્સરસાઇઝ 800 જેટલા સ્કૂલોમાં ત્યાં સુધી આપણા બીડીટીએસ ટીમ સેનિટાઇઝ કરી ચૂક્યા છે અને અન્ય કેટલાક સ્કૂલો થોડા મોડાથી આપણે જાણકારી મળી છે અને મલ્ટિપલ બીડીટીએસ ટીમના જરૂરિયાત પડતી હોવાથી આપણે આ એક્સરસાઇઝ અત્યારે પણ આપણે ચાલુ છે. તો પેટર્ન આ અંગે આપણે ત્યાં સુધી ટાઈગર કેમ્પ ટીમ ક્રાઇમ બ્રાન્ચની ટીમો એસઓજીની ટીમો સંકલિત પ્રયાસ કરીને તમામ ઈમેલના હેડર આપણા ભેગા કરી છે. આના કન્ટેન્ટ, આના સોર્સ, આના પોસિબલ રિસ્ક અંગેનું એક ઇવેલ્યુએશન કરીને આપણે આના રિસ્પોન્સ એક કેલિબ્રેટેડ રિસ્પોન્સને પ્લાનિંગ કરી રહ્યા છીએ. આના ભાગરૂપે અત્યારે એક એફઆઈઆર નોંધીને ક્રિમિનલ ઇન્ટિમિડેશન, કોન્સ્પિરસી અને જે આઈડેન્ટિટી થેફ્ટ જેવા જે ઓફેન્સ છે આ અંગે ગુના પણ નોંધીને તપાસ હાથ ધરી છે. हमको स्कूल से ये मैसेज आया कि बॉम्ब स्केयर है, तो प्रिकॉशनरी मेजर्स की वजह से आप लोग हम स्कूल बंद कर रहे हैं, आप बच्चों को पिकअप कर लीजिए. मेरी बस ड्राइवर से जब बात हुई तो उन्होंने बोला कि हम पिकअप कर लेंगे. फिर जब यहाँ वो आए तो बस को मना किया स्कूल ने कि बस में नहीं भेजेंगे, आपको खुद आना पड़ेगा. तो फिर मैं अभी खुद आके पिकअप करता हूँ. कितने बजे मैसेज आया था? अभी एग्जैक्ट टाइम आपको बता देता हूँ. आया 10:06 पे. आपका नाम? मुआज खान. શું આપણે મેસેજ આત્મીય વિદ્યાલય સ્કૂલ છે અને મેસેજ એટલો આવ્યો છે કે અમારે છોકરાઓને લઈ જવાના છે, છોકરાઓને લઈ જઈ રહ્યા છે. ડિટેલ અમને ખબર નથી. સેમ કે પોલીસવાળા બેઠા છે અંદર અને અમને કોઈ આઈડિયા નથી કે શું થઈ રહ્યું છે, પણ છોકરાઓને આપી દઈ રહ્યા છે અને વી આર સેફ નાઉ. જ્યારે ફીલ થાય છે. અચાનક મેસેજ મળ્યો અને સ્કૂલ પર આવ્યા, આ પરિસ્થિતિ કેટલી બીક લાગતી? એકચ્યુઅલી અમે વિધિન 5 મિનિટ્સ અમે અહીંયા પહોંચી ગયા છીએ. કંઈ જ વિચાર્યા વગર શું થશે શું નહીં, પણ એટલીસ્ટ મેસેજ આવ્યો કે 11:15 લેવા આવવાના છે, પણ છતાં પણ અમે વહેલા આવી ગયા હતા, જેથી કરીને અમને એવું ફીલ થાય કે ના, અમે પણ સેફ છે, અમારું છોકરું પણ સેફ છે. ડોગ સ્કોડ ને બોમ્બ સ્કોડ અંદર ફરે છે એટલે ફરે છે, બટ અમને એક્ઝેક્ટલી ફાઇનલ આન્સર કંઈ જ ખબર નથી, બટ એટલું જ ખબર છે કે કંઈક છે અંદર. કેટલી બીક હતી હાલ છે. આ બહાર આવ્યા પછી મારા ગૂઝબમ્સ ઓછા થઈ ગયા. આઈ ફીલ કે મારું ચાઇલ્ડ અને મેક્સિમમ બધા ચાઇલ્ડ આવી રીતે બહાર આવી જાય ત્યારે સેફ ફીલ થાય. શું નામ તમારું? દિવ્યા.